ચલો સેલ્સ ઉપર જોઈએ કેટલા ક્વેશ્ચન છે 4 5 6 7 8. ચલો મિત્રો બધા ક્વેશ્ચન એકદમ ઈઝી છે. હું બે ક્વેશ્ચન કરાવીશ, ચાર ક્વેશ્ચન હોમવર્કમાં આપીશ. બે કરાવીશ એટલે ચાર આવડી જ જશે, શ્યોર શોર્ટ છે. બરાબર છે, સો ડોન્ટ વરી. બરાબર છે, ચલો આગળ વધીએ. Janki Limited, chalo question number 4, right? Janki Limited is a dealer of medicine. Is a dealer of medicine. They exported the goods. ચલો આપણે જાનકી લિમિટેડ છે, બરાબર છે, અને આપણે શું કર્યા છે? ગુડ્સ એક્સપોર્ટ કર્યા છે. કેટલાના ગુડ એક્સપોર્ટ કર્યા સર? $28,000 ના. કોને કર્યા છે? મૃદુલ લિમિટેડ ને. બરાબર, આપણે જાનકી લિમિટેડ છે, આપણે ગુડ્સ એક્સપોર્ટ કર્યા છે $28,000 ના ઓન 6/12/2016, 6 ડિસેમ્બર 2016. They received amount on 5th January 2017. અને આ આપણે જે સેલ કર્યું એના રૂપિયા આપણને 5 જાન્યુઆરી મળી જાય છે, એટલે ઓલમોસ્ટ એક મહિનામાં મળી જાય છે, રાઈટ? આમાં ક્યાંય પણ બેલેન્સ શીટ ડેટ આવે છે કે નહીં? જો ધ્યાનથી, આમાં ક્યાંય પણ બેલેન્સ શીટ ડેટ આવતી નથી, રાઈટ? ચલો એટલે આપણને સિમ્પલી અહીંયા એક તો ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન છે ને ડેટ ઓફ સેટલમેન્ટ છે, ડેટ ઓફ બેલેન્સ શીટ આપી નથી. The exchange rate was $1 is equal to 60 rupees on the day of export bill. ભાઈ જે દિવસે એક્સપોર્ટ કર્યું સાહેબ એ દિવસે ડોલરનો ભાવ કેટલા રૂપિયા હતો? 60 રૂપિયા. અને જ્યારે આપણને when the amount was received in dollars, જ્યારે આપણને ઓલા ભાઈએ કોને મૃદુલભાઈ પેમેન્ટ કર્યું ત્યારે $1 ભાવ કેટલો હતો? 62 રૂપિયા અને 50 પૈસા. ચલો સિમ્પલ કોમન સેન્સમાં મને સમજાવીને કયો. અચ્છા, એસ પર AS11 જર્નલ એન્ટ્રી કરવાની છે આપણે કોની બુકમાં? જાનકી. જાનકી એટલે કે કોણ? એકચ્યુઅલમાં સેલર. બરાબર, ચલો હવે ધ્યાનથી મને કયો. ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે 60 રૂપિયા હતો, જ્યારે પૈસા મળે ત્યારે 62 રૂપિયા અને 50 પૈસા ભાવ હતો ડોલરનો. શું લાગે છે તમને? વધુ રૂપિયા મળશે, ઓછા રૂપિયા મળશે? ગેઇન થશે કે લોસ થશે? કમ ઓન ટેલ મી. વેરી ગુડ, વેરી ગુડ. બધાના આન્સર આવે સાચા ભાઈ. ગુડ 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 ગુડ. ચલો ભાઈ શાબાશ, ये बात. चलो बहुत ही बढ़िया. તો આપણે આ ક્વેશ્ચન લલકારીએ. હલો સાહેબ, લલકારીએ. તો ચલો સ્ક્રીન ઉપર લખીએ અહીંયા ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. ચલો તો ફરીથી એવું જ કામ કરવાનું જેમ આપણે ઉપર કર્યું. સર સૌથી પહેલા લખો ટ્રાન્ઝેક્શન ડેટ. સર ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ ડેટ આપી નથી એટલે ડાયરેક્ટ લખશું સેટલમેન્ટ ડેટ. હવે ટ્રાન્ઝેક્શન ડેટના આધારિત સમજીએ મિત્રો. ટ્રાન્ઝેક્શન ડેટના આધારિત સમજીએ કઈ કઈ તારીખ છે ટ્રાન્ઝેક્શન ડેટમાં? શું છે ટ્રાન્ઝેક્શન ડેટ? છે 6 ડિસેમ્બર 2016 અને સેટલમેન્ટ ડેટ છે 5 જાન્યુઆરી 2017. ચલો 6 ડિસેમ્બર 2016 અને 5 જાન્યુઆરી 2017, રાઈટ? આ બે ડેટ આપી છે. એ વખતે ડોલરનો ભાવ શું હતો ભાઈ? ધ્યાનથી જોઈએ. $1 ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપિયા હતા? 60 રૂપીસ. અને આ તારીખે $1 ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપિયા થઈ જાય છે? 62.5. ચલો તો સિમ્પલ સેન્સમાં સમજીએ. અહીંયાથી અહીંયા ગેઇન થાય છે, જે તમે હમણાં મને કીધું. બરાબર છે સર, કેટલું ગેઇન થાય છે? પ્લીઝ check it out. Gain as on date of settlement. તો કે કેટલો? તો કે કેટલાનું આપણે એક્સપોર્ટ કર્યું છે? $28,000 ઇન્ટુ ભાઈ પહેલા કેટલા રૂપિયા રેકોર્ડ કર્યું હતું? 60 રૂપિયા. હવે કેટલા રૂપિયા રેકોર્ડ કર્યું? 62.5. તો આવે છે કેટલા? ચલો મને આન્સર આપ્યો જોઈએ છે. વેરી ગુડ બેટા, 70,000 સાચો આન્સર તમારો. બરાબર, 70,000 રૂપિયા. બરાબર, ચલો
તો સિમ્પલી આ સેટલમેન્ટ ડેટ છે. હવે આપણે એની એન્ટ્રી કરી લઈએ ખાલી. તો તારીખ છે ટ્રાન્ઝેક્શન ડેટ ની 6. પહેલા તો ઉપર લખી નાખીએ. journal entries in the books of Janki Limited. હવે ટ્રાન્ઝેક્શન ડેટ છે 6/12/2016. ચલો એ દિવસે આપણે ટ્રાન્ઝેક્શન કર્યું. ચાર્ટ ને આપણે ધ્યાનમાં રાખીએ. જે દિવસે ટ્રાન્ઝેક્શન કર્યું એન્ટ્રી વિલ બી ડેટર્સ ટુ સેલ્સ. અહીંયા ડેટર નું નામ આપ્યું છે હા સાહેબ મૃદુલ લિમિટેડ. ચલો તો ડેટર્સ નું નામ આપ્યું છે મૃદુલ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. ચલો સાહેબ આપણે એને કેવી રીતના ગોતશું તો કે સાહેબ $28,000 નું આપણે સેલ્સ કર્યું છે અને ત્યારે એક ડોલર નો શું ભાવ ચાલતો હતો મેં કીધું 60 રૂપિયા. ચલો $28,000 ઇન્ટુ 60 રૂપીસ 16,80,000 રૂપિયા. ચલો यहाँ लखी दो नरेशन being goods sold to Murdul Limited on credit अथवा goods exported to Murdul Limited on credit of $28,000. સિમ્પલ બરાબર છે. ચલો પછી વાત કરીએ સાહેબ જે દિવસે સેટલમેન્ટ ડેટ શું છે 5 જાન્યુઆરી 2017. રૂપિયા લેવા પહેલા ગેઇન અને લોસ બુક કરવાનો. રૂપિયા લેવા પહેલા ગેઇન અને લોસ બુક કરવાનો. ગેઇન કે લોસ જે પણ હોય તો આપણા ટ્રાન્ઝેક્શનમાં શું થાય છે આપણને ગેઇન થાય છે 70,000 નો. ચલો તો અહીંયા ઉપર જો સબસિક્વન્ટ રેકોગ્નિશન તો આવશે નહીં પણ સેટલમેન્ટ ડેટ વખતે શું છે ગેઇન ક્યારે થશે જ્યારે વધુ પૈસા મળશે. વધુ પૈસા મળે ત્યારે એન્ટ્રી શું આવશે ડેટર્સ ટુ પીએન પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ. ચલો અહીંયા હું લખું છું ડેટર્સ એટલે મૃદુલ લિમિટેડ. મૃદુલ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ profit or loss on foreign exchange account. બરાબર છે તો કેટલા રૂપિયા આવશે એ આપણે લખ્યા જ છે મિત્રો. that is 70,000. નરેશન લખી દો being gain recorded. अच्छा ये तो सारी रीते लखी दो being foreign exchange gain recorded due to foreign currency change. तो due to change in rate of foreign currency. Being foreign exchange gain recorded due to change in rate of foreign currency. foreign currency ના રેટમાં ચેન્જ આવ્યો એટલે આપણને ગેઇન થયો. બરાબર છે. ચલો
લાસ્ટમાં પેમેન્ટ લેશું એટલે એન્ટ્રી વિલ બી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હુ ઇઝ ડેટર મૃદુલ ઇઝ ગીવર મૃદુલ લિમિટેડ અકાઉન્ટ. સિમ્પલી જો મૃદુલ પાસે હવે કેટલા રૂપિયા લેવાના છે તો કે છે $28,000 ને ઈ દિવસે ભાવ કેટલો ચાલે છે 62.5 તો 62.5 ઇન્ટુ $28,000 એટલે 17,50,000 રૂપિયા આવશે 17,50,000 રૂપિયા. ધ્યાનથી જો મૃદુલ ડેબિટ કેટલાથી કર્યું છે 1680 પછી પાછું 70,000 થી ડેબિટ કર્યું 1680 પ્લસ 70,000 ડેબિટ કર્યું એટલે 17,50,000 ડેબિટ અને 17,50,000 ક્રેડિટ. મૃદુલ ક્લોઝ સમ ક્લોઝ. ચલો, is there any doubt to anyone? Come on, tell me. બોલો. ચલો સરસ. તો સ્ક્રીનશોટ લગાવો ભાઈ, વર્કિંગ અને પેલી એન્ટ્રી નો સ્ક્રીનશોટ. વર્કિંગ અને પેલી એન્ટ્રી નો સ્ક્રીનશોટ. અને હવે સેટલમેન્ટ એન્ટ્રી નો સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, લાસ્ટ નું બિંગ નેરેશન લખી દો. બિંગ payment received from Mrudul Limited of $28,000 at rupees 62.5 per dollar. ચલો ચલો હવે સ્ક્રીનશોટ પાડી લેજો ના સંપૂરો. તો જેવો ક્વેશ્ચન 4 કર્યો ફ્રેન્ડ્સ એવો જ ક્વેશ્ચન નંબર 5 છે 6 છે 7 છે અને 8 છે. કન્સેપ્ચ્યુઅલી માં હવે કાઈ નવું નહીં આવે, તમને એવી જ વસ્તુ જોવા મળશે. લેટ્સ ડુ ઇટ. પરેશ લિમિટેડ is a dealer of plastic goods. ચલો આપણે પરેશ લિમિટેડ છે. they exported the goods. આપણે પરેશ છે, પરેશ એક્સપોર્ટ કર્યું છે કેટલા ડોલરનું તો $1,00,000 નું. કોને? ટુ ભાગી લિમિટેડ ઇન કેનેડા. કેનેડામાં આપણે એક્સપોર્ટ કર્યું છે. કેનેડામાં કોઈ ભાગી લિમિટેડ છે, આપણે એને ગુડ્સ એક્સપોર્ટ કર્યા છે. ધેટ મીન્સ ભાગી લિમિટેડ વિલ બીકમ અવર ડેટર, રાઈટ? ચલો ક્યારે કર્યું સર આ ટ્રાન્ઝેક્શન? 15/12/2007. they received amount on 20th February 2013 નો હોવું જોઈએ. અહીંયા થોડુંક ડેટમાં લોચો છે, ખાલી ડેટમાં સુધારો કરી લો મિત્રો. અહીંયા 2007 ની જગ્યાએ 2013 કરી, સોરી 2012 કરી નાખો. 15/12/2012 બરાબર છે. ત્યારે આપણે એને સેલ્સ કર્યું અને આપણને રૂપિયા ક્યારે મળ્યા? 28 ફેબ્રુઆરી 2013. મતલબ આમાં પણ કે વચ્ચે બેલેન્સ શીટ ડેટ આવતી નથી. The exchange rate was $1 is equal to 40 on the day of export. ભાઈ જે દિવસે આપણે એક્સપોર્ટ કરીએ that is transaction date, એ દિવસે $1 ના ભાવ 40 રૂપિયા હતા. and when the amount was received, એ વખતે ડોલરનો ભાવ 45 રૂપિયા ચાલતો હતો મિત્રો. do the necessary dealing. ઓકે ભાઈ, આપણે પરેશની બુકમાં એન્ટ્રીઝ કરવાની છે. તો કે લાગે છે મિત્રો ઇઝી સમ? યસ ઓર નો? ટેલ મી યસ ઓર નો? ચલો વેરી ગુડ. તો ફરીથી જેવો આપણે ક્વેશ્ચન 4 કર્યો એવી રીતના જ ક્વેશ્ચન 5 કરી લઈએ. ક્વેશ્ચન નંબર 5. તો સૌથી પહેલા સર ઈ જોઈએ ટ્રાન્ઝેક્શન ડેટ ક્યારે છે
અને સેટલમેન્ટ ડેટ ક્યારે છે, તો વચમાં બેલેન્સ શીટ ડેટ છે નહીં. તો ટ્રાન્ઝેક્શન ડેટ ને જોઈએ તો એ છે 15 ડિસેમ્બર 2012, બરાબર. અને સેટલમેન્ટ ડેટ છે 28 ફેબ્રુઆરી 2013. ચલો આ દિવસે એક્સચેન્જ રેટ શું હતો $1 નો, તો અહીંયા $1 કેટલા રૂપિયા લખ્યા હતા મિત્રો ક્વેશ્ચનમાં? 40 રૂપિયા. અને અહીંયા $1 કેટલા રૂપિયા થઈ ગયા છે મિત્રો? 45 રૂપિયા. સર સેલ્સ કેટલા ડોલરનું કર્યું છે, તો સર સેલ્સ કર્યું છે $1,00,000. કોને કર્યું છે સર? નામ આપી દો તો વધુ મજા આવશે. ભાગી લિમિટેડ, બરાબર. મને તમે જોઈને કહી શકો વચમાં બેલેન્સ શીટ ડેટ તો છે નહીં, તો ટ્રાન્ઝેક્શન ડેટ થી લઈને સેટલમેન્ટ ડેટ સુધીમાં ગેઇન થયો છે કે લોસ થયો છે? બોલો, ટેલ મી. વેરી ગુડ પ્રિયા. ગુડ જયેશ, માનસી. ચલો ગુડ એમ ગુડ. કૃષ્ણા, નંદની, વેરી ગુડ હિત. બધાને આવડી ગયું, ધેટ મીન્સ વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. છે બાત, બરાબર. ચલો તો અહીંયા ગેઇન થાય છે, તો અહીંયા આપણે સિમ્પલી, કેમ કે ડોલરનો ભાવ વધી ગયો છે, તો ગેઇન એઝ ઓન ડેટ ઓફ સેટલમેન્ટ. સર કેટલો ગેઇન છે? કેટલો ગેઇન છે? તો કે સર $1,00,000 એને ઇન્ટુ પેલા 40 રૂપિયા હતા, હવે ડોલરનો ભાવ કેટલો થઈ ગયો? 45. તો 1,00,000 ઇન્ટુ 5 એટલે $5,00,000 ગેઇન થયો છે. ગુડ. ચલો જયેશ. તો આપણે સર જર્નલ એન્ટ્રી કોની બુકમાં કરવાની છે? પરેશની બુકમાં કરવાની છે, બરાબર છે. અહીંયા લખું છું journal entries in the books of Paresh Limited. journal entry in the books of Paresh Limited. ચલો જોઈએ આપણે. તો સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન ડેટ એટલે કે 28 ડિસેમ્બર 2012, તે દિવસે આપણે પહેલા ક્રેડિટ સેલ્સ કર્યું છે, એટલે એન્ટ્રી વિલ બી ડેટસ ટુ સેલ્સ. ડેટસ નું નામ છે ભાગી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ. તમને ઈચ્છા થઈ કે સર મારે બાજુમાં ગામનું નામ એ લખું જ ભાઈનું, તો લખાય ભાગી લિમિટેડ બ્રેકેટમાં કેનેડા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. ચલો કેટલા રૂપિયા આવશે સર અહીંયા? તો કે $1,00,000. અને ત્યારે શું ભાવ હતો $1 તો કે 40 રૂપિયા. that will come to 40 લાખ રૂપિયા. હવે હું નેરેશન નથી લખાવતો, નેરેશન જાતે ને પોતે લખજો ખરી પ્લીઝ, બરાબર છે. ચલો હવે જે દિવસે સેટલમેન્ટ થાય છે, સેટલમેન્ટ કઈ દિવસે થાય છે? તો એ 15 ડિસેમ્બર છે, સોરી 28 ડિસેમ્બર નહીં, 15 ડિસેમ્બર. અને છેલ્લે 28 નવેમ્બર, સોરી 28 ફેબ્રુઆરી છે. હવે 28 ફેબ્રુઆરી એ કઈ ડેટ છે? સેટલમેન્ટ ડેટ. તો એ દિવસે તો પેલા ગેઇન થાય છે 5 લાખનો. તો ગેઇન થશે એટલે ગેઇન હંમેશા શું થશે? ઇન્કમ અને ગેઇન ક્રેડિટ. અને અહીંયા અસેટ ની વેલ્યુ વધશે, ડેટર વધશે એટલે અસેટ ની વેલ્યુ વધે, અસેટ વધે તો ડેબિટ. તો ભાગી લિમિટેડ બ્રેકેટમાં કેનેડા અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ ઓર લોસ ઓન
ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ. ચલો સર કેટલા રૂપિયા? તો કે 5 લાખ રૂપિયા વધ્યા છે. ગેઇન થયો 5 લાખનો. Then after લાસ્ટમાં આ જ દિવસે પૈસા મળશે, રૂપિયા આવશે, બેંક અકાઉન્ટ ડેબિટ. ચલો હુ ઇઝ ગિવર? તો કે ભાગી લિમિટેડ. ટુ ભાગી લિમિટેડ બ્રેકેટમાં કેનેડા. બરાબર. કેટલા રૂપિયા સર? તો કે સિમ્પલી જો અહીંયા $1 લાખ અને એ દિવસે ડોલરનો ભાવ કેટલા રૂપિયા હતો? 45. તો 45 લાખ રૂપિયા આવશે આપણને. એકવાર ચેક કરી લેવાનું સર એકવાર કે શું ભાગી ક્રોસ થઈ જાય છે, ક્લોઝ થઈ જાય છે. યસ, ભાગી ડેબિટ 40 લાખથી, ભાગી ડેબિટ 5 લાખથી, 45 લાખ ડેબિટ અને અહીંયા 45 લાખ. ડાઉટ છે કોઈને ભાઈ આ સમમાં? ઇઝ ધેર એની ડાઉટ ટુ એનીવન? ટેલ મી. ચલો તો સ્ક્રીનશોટ પાડી લઈએ. ચલો તો પેલા વર્કિંગ નોટનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે જર્નલ એન્ટ્રીનો સ્ક્રીનશોટ લઈ લ્યો. મટીરિયલ પર આગળ જઈએ, આગળના ક્વેશ્ચનમાં. એકવાર ક્વેશ્ચન 6 રીડ કરાવી દો, કદાચ અપિયરલી તમને આવડી જશે. જોઈએ એકવાર આપણે ખાલી. પરેશ લિમિટેડ ડીલર ઇન પ્લાસ્ટિક ઓફ ગુડ્સ. તો પાછો ક્વેશ્ચન કોપી પેસ્ટ થઈ ગયું કે ના સેમ અલગ છે. they exported goods $1 લાખ ના ભાગી લિમિટેડ ઇન કેનેડા. બરાબર. 15 ડિસેમ્બર 2012 અને અમાઉન્ટ મળે છે 28 ફેબ્રુઆરી 2013. બધું ઉપર જેવું તો છે. રેટ જો ડિફરન્સ છે. જ્યારે ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે 60 રૂપિયા હતું અને જ્યારે રૂપિયા મળે છે ત્યારે 65 રૂપીસ થઈ જાય છે. ચલો શું લાગે છે? ગેઇન થાય છે, લોસ થાય છે? અને થાય છે તો કેટલાનો થાય છે? ગેઇન કેટલાનો થાય છે મને કહેજો ભાઈ. વેરી ગુડ. ચલો સરસ. તો આ ક્વેશ્ચન હોમવર્ક અહીંયા હિન્ટ આપી દઉં કે ગેઇન થશે 5 લાખ રૂપિયાનો. આમાં બે જ ડેટ છે મિત્રો, સેટલમેન્ટ ડેટ અને ટ્રાન્ઝેક્શન ડેટ. બેલેન્સ શીટ ડેટ છે નહીં. હોમવર્ક બરાબર જાતે ને પોતે કરજો. ચલો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7. Dev Limited is a dealer of machine. ચલો Dev Limited, they exported goods of $350,000 to SS Limited in Chicago. ચલો SS Limited શિકાગોમાં goods વેચ્યા. ક્યારે વેચ્યા સર? 22 ડિસેમ્બર 2008 અને અમાઉન્ટ ક્યારે મળે છે? 27 માર્ચ 2009. શું આ બે વચ્ચે બેલેન્સ શીટ ડેટ આવે છે? તો કે નહીં. જે દિવસે આપણે ટ્રાન્ઝેક્શન કર્યું એ દિવસે $1 નો ભાવ 58 રૂપિયા હતો on the day of export bill. when the amount is received in dollar ત્યારે $1 નો ભાવ કેટલો હતો? 50 રૂપિયા અને 50 પૈસા. આપણે દેવ લિમિટેડ ની બુકમાં એન્ટ્રી કરવાની છે. કોણ ટેલ મી મિત્રો, અહીંયા ગેઇન થાય છે કે લોસ થાય છે? વેરી ગુડ પ્રિયા, વેરી ગુડ જયેશ, વેરી ગુડ ખુશ્બુ. સર બહુ સિમ્પલ વસ્તુ છે, લોસ થાય છે. ચલો તો વાંધો નહીં, લલકારીએ આપણે. આ ક્વેશ્ચન કરીએ, થઈ જશે હમણાં જ. ચલો ક્વેશ્ચન નંબર 7. બરાબર. તો સૌથી પહેલા લખીએ અહીંયા
ટ્રાન્ઝેક્શન ડેટ, સેટલમેન્ટ ડેટ. તો ટ્રાન્ઝેક્શન ડેટ અને સેટલમેન્ટ ડેટ ની વાત કરીએ મિત્રો, તો શું આવશે? ટ્રાન્ઝેક્શન ડેટ આપી છે, આપણે ક્વેશ્ચન 7 કરીએ છીએ. 22 ડિસેમ્બર 2008. સેટલમેન્ટ ડેટ છે 27 માર્ચ 2009. ચલો આ દિવસે શું ડોલર નો ભાવ હતો? તો કે $1 ઇઝ ઇક્વલ ટુ 58 રૂપીસ. અને અહીંયા $1 ઇઝ ઇક્વલ ટુ રૂપીસ 50.50. ધેટ મીન્સ સર તમે હમણાં જે કીધું એકદમ બરાબર કીધું કે લોસ થાય છે, બરાબર છે. તો ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયા કેટલા ડોલર નું કર્યું છે? તો કે $3,50,000 નું ટ્રાન્ઝેક્શન કર્યું છે. અને કોની સાથે કર્યું છે? SS લિમિટેડ શિકાગો. SS લિમિટેડ ક્યાં છે ભાઈ? શિકાગો. ચલો તો આપણે પહેલા અહીંયા વર્કિંગ નોટ કરી લઈએ. તો લોસ as on date of settlement. તો લોસ કેટલો થાય છે મિત્રો? તો loss as on date of settlement, okay, is equal to $3,50,000. પહેલા $1 નો ભાવ હતો 58 રૂપિયા, હવે ડોલર નો ભાવ ઘટીને વયો ગયો 50 રૂપિયા અને 50 પૈસા. ધેટ મીન્સ સર કે ભાઈ કેટલાનો લોસ આવ્યો? 26,25,000 રૂપિયાનો લોસ આવ્યો. ચલો વેરી ગુડ. હવે સિમ્પલી આપણે એન્ટ્રી લખીએ. journal entries in the books of શું નામ છે? દવે લિમિટેડ. તો ટ્રાન્ઝેક્શન ની ડેટ જોઈ લઈએ કઈ છે? 22/12/2008. ચલો એ દિવસે આપણે પહેલા તો શિકાગોમાં એસએસ લિમિટેડ ને સેલ કર્યું, તો એન્ટ્રી વિલ બી SS લિમિટેડ, બ્રેકેટમાં લખું છું શિકાગો, અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. કેટલા રૂપિયાથી? તો કે ડોલર 3,50,000 છે, ત્યારે $1 નો ભાવ કેટલા રૂપિયા હતો? તો કે 58 રૂપિયા. ચલો ભાઈ આને મલ્ટીપ્લાય કરીએ. બે કરોડ સોરી 2,03,00,000. ચલો રૂપીસ 2,03,00,000. નેરેશન હવે જાતે ને પોતે લખી શકશો. હવે ડેટ ઓફ સેટલમેન્ટ, ડેટ ઓફ સેટલમેન્ટ છે 27/3. તો ચલો પહેલા તો લોસ આવે છે, બરાબર. લોસ શું થાય? ડેબિટ થાય, એટલે પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ ડેબિટ.
ટુ SS લિમિટેડ બ્રેકેટમાં શિકાગો અકાઉન્ટ. લોસ કેટલાનો થાય છે ઉપર આપણે લખ્યું જ છે 26,25,000 નો લોસ થાય છે. ચલો લાસ્ટમાં આ જ તારીખે ફરીથી પેમેન્ટ મળશે આપણને તો એન્ટ્રી વિલ બી બેંક અકાઉન્ટ ડેબિટ. પૈસા દેવા વાળું કોણ છે ભાઈ? SS લિમિટેડ શિકાગો. ચલો કેટલા રૂપિયા મળશે? તો કે સર ડોલર તો 3,50,000 જ હશે, પણ હવે એને વેચવા જશું તો ખાલી 50 રૂપિયા અને 50 પૈસા એક ડોલરના. 3,50,000 એ આવશે 1,76,75,000. 1,76,75,000. ચલો જોઈ લઈએ ભાઈ SS લિમિટેડ નો અકાઉન્ટ ક્લોઝ થાય છે કે નહીં. તો સર 2,03,00,000 ડેબિટ થયા છે અને ક્રેડિટમાં થયું છે 26,25,000 અને 1,76,75,000. તો શું જોઈ લો ડેબિટ ક્રેડિટ થઈને શિકાગો એટલે કે SS લિમિટેડ નો અકાઉન્ટ ક્લોઝ થઈ જાય છે. ઇફ યસ તો આપણો આન્સર સાચો છે. પ્લીઝ ચેક ઇટ આઉટ. પ્લીઝ ચેક ઇટ આઉટ. ચલો વેરી ગુડ, થેન્ક યુ બોધિકા. તો ચલો સૌથી પહેલા આ વર્કિંગ નોટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે જર્નલ એન્ટ્રી નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો આ કન્સેપ્ટ નો છેલ્લો ક્વેશ્ચન અગેન હોમવર્કમાં જ આપી દઉં છું તમને, અને એકવાર ખાલી રીડ કરી લઈએ. કે ભાઈ શિવા લિમિટેડ ડીલર છે, એક્સપોર્ટ કરે છે ગુડ્સ નું $4 લાખ નું ABC ને, એ પણ શિકાગોમાં. અને 20/12 તારીખ છે અને 25/3 પૈસા મળવાની તારીખ છે, એટલે બેલેન્સ શીટ ડેટ આમાં આવતી નથી. અગેન ત્યારે ટ્રાન્ઝેક્શન કેવું ત્યારે $1 ના 56 રૂપિયા હતું, અને જ્યારે પૈસા મળ્યા ત્યારે $1 ના 50 રૂપિયા. ઓબ્વિયસ છે શું થાય છે 56 ના 50 થાય છે એટલે લોસ જ થાય છે. રાઈટ, બરાબર. એટલે આ ક્વેશ્ચન હોમવર્કમાં તમારા માટે અહીંયા હિન્ટ હું લખી દઉં છું ખાલી કે સર આ ટ્રાન્ઝેક્શનમાં લોસ થાય છે, અને લોસ કેટલાનો થાય છે? 24 લાખ રૂપિયાનો. રાઈટ, ચલો આની સાથે આ કોન્સેપ્ટ પૂરો.